આ લાલ બટન દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલ બેલ આઇકનને પણ દબાવી દો। ભારત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે એક મહિલાનો ફોટો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જે બાબતે કેટલાય પ્રકારની લોકો ચર્ચા કરી રહ્યા છે। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા હોય કે પછી પેપ્સિકોના સીઈઓ ઇન્દ્ર નુઈ હોય, જે મોટી હસ્તીઓને મોદી મળતા હોય છે, લગભગ તેમની સાથે આ મહિલા જોવા મળતી હોય છે। એવામાં પ્રશ્ન ઊભો એ થાય છે કે આ મહિલા કોણ છે? જો કે આ મહિલા કોઈ નેતા નથી, પરંતુ એક અનુવાદક છે, જેનું નામ ગુરદીપ કૌર ચાવલા છે। જ્યારે પણ નરેન્દ્ર મોદી વિદેશના પ્રવાસે હોય છે, ત્યારે ગુરદીપ કૌર ચાવલા તેમની સાથે હાજર હોય છે। આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે પણ વિદેશ યાત્રાએ જાય છે, ત્યારે તેઓ હિન્દીમાં ભાષણ આપે છે। ત્યાંથી જ આ મહિલાનું કામ શરૂ થાય છે। જ્યારે નરેન્દ્ર મોદી હિન્દીમાં ભાષણ આપે છે, ત્યારે આ મહિલા તે જ ટાઈમે, તે જ સમયે એનું ઇંગ્લિશમાં રૂપાંતર કરી, એટલે કે અનુવાદન કરી અને વિદેશી નેતાઓને સમજાવે છે। આ મહિલાનું આ કામ છે। 27 વર્ષોથી અનુવાદક તરીકે કામ કરી રહેલી ગુરદીપે 1990માં ભારતીય સંસદમાંથી કારકિર્દીની શરૂઆત કરી હતી। જોકે 1996માં તેમના લગ્ન થયા બાદ તેઓ આ કામ છોડી દીધું હતું। ત્યાર પછી જ્યારે બરાક ઓબામા ભારત આવ્યા, ત્યારે પહેલીવાર તેઓ બરાક ઓબામાના અનુવાદક બનીને ભારત આવ્યા હતા। આ દરમિયાન તેમની મુલાકાત પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ સાથે પણ થઈ હતી। હવે જાણીએ તેઓને કેટલા પૈસા મળે છે આ કામ માટે। ગુરદીપ કૌર ચાવલાનો પગાર પણ લાખોમાં છે। લાખોમાં એટલે મિત્રો 2 થી 3 લાખ નહીં, પણ 20 લાખથી માંડીને 60 લાખ વચ્ચે તેમનો પગાર હોય છે। ગુરદીપ કૌરને 28 વર્ષોનો અનુભવ છે, ત્યારે તેમનો પગાર આટલો બધો છે અને તે પોતાની કંપની પણ ચલાવે છે। તેનાથી તમે અંદાજો લગાવો કે તેમનો પગાર કેટલો જોરદાર હશે। તો મિત્રો, આ વિડીયોમાં ફક્ત આટલું જ। આ વિડીયોને લાઈક કરો, આ વિડીયોને શેર કરો।